લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા. રોકડિયા પાકનું વાવેતર કરી મેળવી રહ્યા છે સારી આવક. શિયાળાની સિઝનમાં વઢવાણી મરચાની ખેતી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની કરી રહ્યા છે ખેતી. આ વર્ષે મરચાના ભાવ પણ સારા મળે છે. સિઝનમાં આ મરચા રાજ્યની વિવિધ જિલ્લા તેમજ અન્ય રાજ્યમાં પણ જાય છે. શિયાળાની સિઝનમાં શાકભાજીનું વાવેતર વધુ થતું હોય છે અને ખેડૂતો તેમાં સારી આવક મેળવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધ્યા છે અને રોકડિયા પાકની ખેતી કરીને મેળવે સારી આવક. અને ખાસ કરી વઢવાણી મરચાની માંગ ઠંડીની ઋતુમાં વધુ હોય છે ને આ મરચા રાજ્યના વિવિધ જિલ્લામાં તેમજ અન્ય રાજ્ય અને વિદેશમાં પણ માંગ રહે છે. જિલ્લામાં વઢવાણ, ચૂડા, ચોકડી, સાયલા, ધાંગધ્રા તાલુકાના ગામડાના ખેડૂતો મરચાનું વાવેતર કરે છે. ખાસ કરી પથુગઢ, વેળાવદર, ખોડુ, ચુલી જેવા ગામના ખેડૂતો શાકભાજીમાં લીલા મરચાનું વાવેતર કરી આવક મેળવે છે. આ વખતે મરચાના ભાવ પણ પ્રતિ કિલો 120ની આસપાસ ખેડૂતોને મળી રહ્યો છે. સાથે દર 8 દિવસે 400 કિલો જેટલું ઉત્પાદન મળી રહે છે. આ ખેડૂતો વઢવાણ માર્કેટયાર્ડ તેમજ શાકભાજી હોલસેલ વેપારીનું મરચાનું વેચાણ કરે છે, જેથી રાજ્યના વિવિધ જિલ્લામાં તેમજ અન્ય રાજ્યોમાં પણ થાય છે અને ખેડૂતો મરચા અને મરચાનો પાવડર પણ વેચાણ કરતા હોય છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ અરવિંદભાઈ કરશનભાઈ કણજરિયા. હું ગામનો પથુગઢ ગામનો ખેડૂત છું. મેં અત્યારે શાક બકાલામાં મરચીનું વાવેતર કરેલું છે 2 વીઘાના આશરે. એમાં ઉતારામાં લગભગ આશરે અઠવાડિયે વીણું મરચાં એટલે ઓછામાં ઓછા 20 મણની આજુબાજુ ઉતારો થાવે છે. અને સુરેન્દ્રનગરમાં મીકલું યાર્ડમાં મરચાં અને આશરે 90થી 110 રૂપિયાનો ભાવ આવે છે. અને દેશી વઢવાણું મરચું છે અને સારામાં સારી વેરાયટી છે. બીજા લોકોને સલાહ એ કે વાવેતર કરવું જોગું છે આમાં, અને ઉત્પાદન સારું મળે છે અને ભાવે સારા વણ મળ્યા છે. વણ અને સિઝનમાં 1 વર્ષની આજુબાજુ રહે મરચી. સાતમથી વાવેતર ચાલુ થાય એટલે ઉતાણી સુધીમાં રહે છે. આશરે લગભગ 150થી 200 જણા ખેડૂત વાવેતર કરે છે. મારું નામ જીવણભાઈ વાઘજીભાઈ લકુમ, ગામ પથુગઢ નો ખેડૂત છું અને અમે બાગાયતી પાક તરફ વળ્યા છીએ. અત્યારે મરચીમાં વઢવાણી દેશી મરચીનું વાવેતર કરેલું છે અને તેમાં અમને ઉત્પાદન પણ મળે છે અને ભાવ પણ ઓણના વર્ષમાં સારા મળે છે. બરાબર, એટલે મારું તો એવું કહેવું છે કે આ દરેક ખેડૂએ 2-4 વીઘાની વઢવાણી મરચીનું વાવેતર કરવું જોઈએ. શું ભાવ મળે? આ વખતે 120થી 25, 100, 90ની આજુબાજુના ભાવ સરેરાશ આખા વર્ષના રહ્યા છે. કેટલું ઉત્પાદન થતું હોય? 1 વીઘે 15થી 20 મણનો ઉતારો આવે છે દર 8થી 10 દાયડે. જયેશભાઈ, મરચાના વેપારી. દેશી મરચાની બહુ આવક છે ઇનકા ને બહારે જાય છે અને બહાર અમેરિકાની બધી મરચાં જાય દેશી અમારા. અને આર્યાને રૈતામાં બહુ ઉપયોગ થાય અને મરચાં ભાવ સારા આવે ખેડૂતને. 50-60 મણ મરચાં ખપે અમારે કાયમ. ધાંગધ્રા તાલુકાના પથુગઢ, વેરાવદર, ધાંગધ્રા, ચુલી એ બધા વિસ્તારના મરચાં આવે અમારે. GR ચૌધરી, બાગાયત અધિકારી, તાલુકા કક્ષા ધાંગધ્રા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો ફળ પાકની સાથે સાથે શાકભાજીની ખેતી કરતા બી થયા છે, જેની અંદર મરચાં છે, ટામેટાં છે, રીંગણ છે, વેલાવાળા શાકભાજી વગેરેની ખેતી કરે છે. જેની અંદર શાકભાજીમાં મરચાંની અંદર હાઇબ્રિડ મરચાં, દેશી મરચાંનો પણ વાવેતર કરે છે. જે લોકો હાઇબ્રિડ મરચાં વાવે છે એ મરચાંની અંદર બાગાયત ખાતા દ્વારા સહાય બી આપણે ચૂકવીએ છીએ. અને જે મરચાં લીલા સાથે સાથે વેલ્યુ એડિશન કરીને ઘણા ખેડૂતો સૂકા મરચાં બી પાવડર બનાવીને વેચાણ કરે છે. એટલે કે જે પાવડર બનાવવા માટે જે કંઈ મશીનની જરૂરિયાત પડે છે એ મશીનની અંદર બી બાગાયત ખાતું સહાય ચૂકવે છે. અત્યારે જે શિયાળુ મરચાં છે એ જનરલી લોકો લોકલ માર્કેટ અથવા અમદાવાદ છે, રાજકોટ છે તે એક્સપોર્ટ કરે છે અને ગઈ સાલ કરતાં આ સાલ ઘણા એવા સારા ભાવ મેળવી અને સારી આવક મેળવે છે.